આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતના જાણવો। હા મિત્રો, તમે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ જાણવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ કઈ રીતના જાણવો અને તમારા મોબાઈલનો પાસવર્ડ સેવ નથી થયો તો એકાઉન્ટનો નવો પાસવર્ડ કઈ રીતના બનાવવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી દેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નીચે પ્રોફાઇલ પર ક્લિક કરી લેવાની છે। પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। અકાઉન્ટ બતાવ્યા પછી ઉપર 3 લાઈન પર ક્લિક કરી દેવાની છે। 3 લાઈન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તો તમારે અહીંયા પાસવર્ડ એન્ડ સિક્યોરિટી પર ક્લિક કરી દેવાનું છે। પાસવર્ડ એન્ડ સિક્યોરિટી પર ક્લિક કર્યા પછી તમારે નંબર 4 પર ક્લિક કરવાનું છે, સેવ લોગિન। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। જુઓ મિત્રો, તમારા અકાઉન્ટમાં આ ઓપ્શન બંધ હોય તો તમારે આ ઓપ્શનને ચાલુ કરી દેવાની છે। તો આપણે અહીંયા આ ઓપ્શનને ચાલુ કરી દઈએ છીએ। ઓપ્શનને ચાલુ કર્યા પછી અહીંયાથી તમારે સ્ટેપ પાછું આવી જવાનું છે। સૌપ્રથમ આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતના જાણવો। પાસવર્ડ જાણવા માટે તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી થોડા નીચે સ્કોર કરીને જવાની છે। થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં નીચે લખાઈને હશે ગૂગલ। તો તમારે અહીંયા ગૂગલ પર ક્લિક કરી દેવાની છે। ગૂગલ પર ક્લિક કર્યા પછી જોઈ શકો છો આગળ આ રીતના પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આવું પેજ બતાવશે। તો તમારે અહીંયા મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। મેનેજ યુઅર ગૂગલ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો મિત્રો આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે ક્લિક કરી દેવાની છે સિક્યોરિટી એન્ડ સાઇન ઇન। તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાની છે। નંબર 2 પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે નીચે સ્કોર કરીને લાસ્ટમાં જવાનું છે। લાસ્ટમાં સ્કોર કરીને જશો તે નીચે લખાઈને આવશે પાસવર્ડ મેનેજર। તો તમારે અહીંયા પાસવર્ડ મેનેજર પર ક્લિક કરી દેવાની। પાસવર્ડ મેનેજર પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। અહીંયા લખાઈને છે ઇન્સ્ટાગ્રામ। તો તમારે અહીંયા ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કરી દેવાની। ઇન્સ્ટાગ્રામ પર ક્લિક કર્યા પછી જે પણ મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કરવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। અહીંયા ઇન્સ્ટાગ્રામનું યુઝર નેમ બતાવશે અને નીચે એનો પાસવર્ડ બતાવશે। પાસવર્ડ જોવા માટે આંખવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાની છે। અને મિત્રો જુઓ, અહીંયા તમારો પાસવર્ડ સેવ ના થયો હોય તો તમારે અહીંયા ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી દેવાની છે। એપને ઓપન કર્યા પછી પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી 3 લાઈન પર ક્લિક કરી લેવાની છે। ત્યારબાદ અહીંયા તમારે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી પાસવર્ડ એન્ડ સિક્યોરિટી પર ક્લિક કરી દેવાની છે। પાસવર્ડ એન્ડ સિક્યોરિટી પર ક્લિક કર્યા પછી અહીંયા નંબર 1 પર લખાઈને આવશે ચેન્જ પાસવર્ડ। તો તમારે અહીંયા ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી લેવાની છે। ચેન્જ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારું અકાઉન્ટ બતાવશે। તો તમારે અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। અકાઉન્ટ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, રીટાઈપ ન્યૂ પાસવર્ડ। હવે તમે કહેશો જૂનો પાસવર્ડ તો યાદ નથી, નવો પાસવર્ડ બનાવવા માટે તમારે ફોરગેટ યુઅર પાસવર્ડ એના પર ક્લિક કરી દેવાની છે। અને મિત્રો જુઓ, જેવા તમે એના પર ક્લિક કરશો ત્યાં એક ઓપ્શન બતાવશે તમારું અકાઉન્ટ મોબાઈલ નંબરથી બન્યું છે, મોબાઈલ નંબર બતાવશે। જીમેલ આઈડીથી બન્યું છે તો જીમેલ અકાઉન્ટ બતાવશે। તો આપણે અહીંયા ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી દઈએ છીએ। તમે જોઈ શકો છો મિત્રો નીચે એક ઓપ્શન બતાવશે। અહીંયા મારું જીમેલ અકાઉન્ટ બતાવ્યું એટલે મારા મોબાઈલમાં જીમેલ એપ્લિકેશનમાં એક ઈમેલ આવશે। મોબાઈલ નંબરથી બન્યું છે SMS આવશે। તો અહીંયા મારા મોબાઈલમાં જીમેલ એપને આપણે ઓપન કરી લઈએ છીએ। જેવું મેં જીમેલ એપને ઓપન કર્યું તમે જોઈ શકો છો મિત્રો આગળ આ રીતના પેજ આવ્યું। નંબર 1 પર એક ઈમેલ બતાવે છે તો આપણે ઈમેલ પર ક્લિક કરી દઈએ છીએ। ઈમેલ પર ક્લિક કરશો એટલે આ રીતના પેજ આવશે। મોબાઈલ નંબરથી બન્યું હશે તો SMS આવશે। અહીંયા તમારે રિસીટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની છે। રિસીટ પાસવર્ડ પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે ન્યૂ પાસવર્ડ અગેન। જે પણ તમે નવો પાસવર્ડ બનાવવા માગો છો
એ પાસવર્ડ તમારે અહીંયા બનાવી લેવાનો છે. તો આપણે એક નવો પાસવર્ડ બનાવી લઈએ છીએ. તો મિત્રો આપણે અહીંયા એક નવો પાસવર્ડ બનાવી લીધો. પાસવર્ડને બનાવ્યા પછી રિસીટ પાસવર્ડ પર ક્લિક કરી દેવા છે, એટલે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો એક નવો પાસવર્ડ બની જશે. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.